खबर है? पंडित के पास 3 स्टूडेंट आए। पहले ने कहा कि मैंने सब कुछ पढ़ लिया है, आगे का पढ़ाओ, मेरी फी तेरी 5,000। दूसरे ने कहा आधा पढ़ाऊं, आधा नहीं पढ़ाऊं, 2,500। तीसरे ने कहा कुछ नहीं पढ़ाऊं, पहले से पढ़ना है, 1,000। उल्टू लागे? हाँ, तमारा जेवुं ओलाने उल्टू लाग्युं, मैं पढ़ाऊं तो मेरे 5,000। पंडिते बहुत सरस जवाब आप्यो, तू जो पढ़ाए ना उसमें गलत बहुत पढ़ाए। सबसे पहला तेरा ब्रेन वॉश करना पड़ेगा, 4,000 रुपया इसके लगेगी, और फिर तुझे नया सिखाया जाएगा। सौ कोरी पार्टी छे गामडू, અને એને જ કારણે અમને ક્યારેક એમ લાગે કે આ જીવો આદિ ધાર્મિક માર્ગાનુસારી સડસડાટ એની ગાડી જો ચડી જાય ને તો ક્યારેક તમને પણ ક્રોસ કરી શકે છે। આચાર્ય તીર્થભદ્ર સૂરીએ વાગડના એક નાનકડા ગામડામાં, વાગડની બાજુના નાનકડા ગામમાં ચોમાસું નતું કર્યું, પ્રાય ઉપધાન કરાવ્યા। દરબારની એક 10 વર્ષની દીકરી ઉપધાનમાં બેઠી તે એવી બેઠી કે આખા ઉપધાન પૂરા થયા, દીક્ષાના ભાવ થઈ ગયા, આખું દરબાર ભેગો થઈને આવી ગયો। અમારી દીકરીને તમે શેની દીક્ષા આપો છો જોઈ લઈએ, પણ છોકરી એવી મજબૂત રહી। 2 વર્ષમાં આખો પરિવાર સુરત આવી અને દીક્ષાની રજા આપી ગયો, અને ચેન્નાઈમાં એ છોકરીની દીક્ષા થઈ ગઈ। દરબારની દીકરી 10 વર્ષની ઉંમરમાં વૈરાગ્ય પામી છે। नंबर 1, तुम्हारे मन का भरोसा मत करो। नंबर 2, तुम्हारे पुण्य का भरोसा मत करो। और नंबर 3, तुम्हारे आयुष्य का भरोसा मत